वासुदेवाय श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। श्री सच्चिदानंद घन स्वरूपिणे कृष्णाय चानंत सुखाभिवर्षिणे विश्वोद्भव स्थान निरोधहेतवे नमो वयं भक्तिरसाप्तये निशम् भूतैर्महद्भिर्यैमा पुरो विभुर्निरमायशेते यदमूषु पूरुषः भुङ्क्ते गुणान् षोडशात्मकः सोऽलङ्कृशिष्ट भगवान् वचांसि स्वस्यास्तु विश्ववास्यखलप्रसीदताम् ध्यायन्तु भूतानि शिवं मितो धिया मनश्च भद्रं भजता दधोक्षजे आवेश्यतां नो मतिरप्यहैतुकी। श्री भागवत भगवान की जय। मंगल मूर्ति मारुति नंदन मंगल मूर्ति मारुति नंदन मंगल मूर्ति मारुति नंदन मंगल मूर्ति मारुति नंदन सकल अमंगल मूल निकंदन सकल अमंगल मूल निकंदन सकल अमंगल मूल निकंदन सकल अमंगल मूल निकंदन मंगल मूर्ति मारुति पवन तनय संतन हितकारी पवन तनय संतन हितकारी पवन
गोसाई हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई गुरुदेव की नाई मंगल मूर्ति मारुति नंदन मारुति नंदन मारुति भगवान की जय। श्री रामचंद्र भगवान की जय। श्री द्वारिकाधीश की जय। श्री हनुमान जी महाराज की जय। ओम नमः पार्वती पतये हर महादेव। परम पावन भागवत जी ना भागवत जी ना चरणों में वंदन एवं जागती ज्योत चैतन्य स्वरूपे स्वयं श्री हनुमान जी महाराज अहींया बिराजे छे। एमना चरणों में वंदन। मुंगरा परिवार द्वारा आयोजित श्रीमद् भागवत सप्ताह अंतर्गत आजे षष्ठम दिवसनु आ बीजू सत्र सायं सत्रनी अंदर पधारेल दरेक ग्रामजनों मेहमानों एमનું स्वागत छे। बधाने जय श्री कृष्ण, जय सियाराम, राधे राधे, महादेव हर महादेव। तो भगवान श्री हरिए कृष्ण परमात्माए गोपीओ साथे रास रम्या छे। आ रास ए रस छे, जीव अने शिवनी एकता छे। अहींया कोई काम लीला नथी पण कामने जीतवानी कथा छे। भागवत जी ना आचार्यो कहे छे के जेने काम बहु कनेड़तो होय ए नित्य भागवत जी ना आ 5 अध्याय नो पाठ करे एटले काम एने हैरान करतो नथी। आ काम शुं छे? कहे छे के काम हृदयनो रोग छे। काम ए रुद्र रोग छे। मारीन तमारी कामनाओ बधी हृदयमां ज समायेली होय छे। कामनाओ बधी हृदयमांथी ज प्रगट थाय छे। तो कामने शांत करनारी कोई कथा होय तो ये छे आ रास पंचाध्यायनी कथा। भागवत जीनु कलेवर जे बन्यु छे आ मूर्ति आ स्वरूप तेने यं वाङ्मयी मूर्ति
પ્રત્યક્ષા વર્તતે હરે. ભગવાન શ્રી હરિની વાંગમય મૂર્તિ છે, શબ્દમય સ્વરૂપ છે આ ભાગવતજી. તો એના પ્રાણ કોણ છે? જુઓ, પંચ પ્રાણ હોય, અપાન વ્યાન ઉદાન સમાન. આ પંચ પ્રાણ છે આપણા જે શરીરમાં હોય. આ પ્રાણ જતા રહે એટલે શરીર નકામું. તો ભાગવતજીના પંચ પ્રાણ એટલે આ રાસ પંચાધ્યાયી. કામને જીતવાની કથા છે, કોઈ કામ લીલાની કથા નથી. અને એનું સૌથી મોટું પ્રમાણ શું? તો કે ગોપીઓએ જ ભગવાન શ્રી કૃષ્ણને પ્રમાણ દીધું છે. ગોપી ગીતમાં 16મા શ્લોકની અંદર ગોપીઓ કહે છે ભગવાન શ્રી કૃષ્ણને, પતિસુતાન ગય ભ્રાતૃબાંધવાન અતિ વિલંઘ્યતે ત્યચ્યુતાગતાઃ ગતિવિદસ્તવોદ્ગીત મોહિતાઃ કિતવયોષિતઃ કસ્ત્યજન્નિશી. એવો કયો તે કામી પુરુષ હોય જે રાત્રિની વેળાએ સુંદર સ્ત્રીને છોડીને જતો રે? ગોપીઓ કહે છે કે અમે કનૈયા તારા માટે પતિ સુતાન વય ભ્રાતૃ બાંધવાન, અમે અમારા પતિને છોડ્યા, અમારા પુત્રને, અમારા ભાઈઓને, અમારા સમાજને. કોના માટે? તો કે કનૈયા તારા માટે. અતિ વિલંઘ્યતે ત્યચ્યુતાગતાઃ, તારી પાસે અમે આવ્યા અને તું અમને છોડીને જતો રહે છે. તારા સિવાય આ કર્મ આ કોઈ કરી ન શકે. કસ્ત્ય જેન નિશી, નિશા કાળમાં કોણ છોડે? તો કામને જીતવાની કથા છે. ભગવાન શ્રી કૃષ્ણએ અહીંયા કામને હરાવ્યો છે. વાલા, કામદેવે કોઈને છોડ્યા નથી. નથી તો ભગવાન મહાદેવને છોડ્યા, નથી બ્રહ્માજીને છોડ્યા. બ્રહ્માજીને પણ પોતાની દીકરી પાછળ દોડાવ્યા. ભગવાન મહાદેવની પણ સમાધિ ભંગ કરાવી. અરે નારદજીને પણ પોતાની કામને તો જીતા પણ ક્રોધને ન જીતી શક્યા. કામ એ બધાને નચાવ્યા. ત્યારે કામ એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવીને કહે છે કે મેં બધાને હરાવ્યા પણ હું તમને હરાવી શક્યો નથી, તો મારી સાથે યુદ્ધ કરો. ભગવાન કહે છે કે લઈ લે તલવાર. તો કે મહારાજ એમ નહીં. તો કે ગદા લઈ લે. અરે એમ પણ નહીં. તો કે બાહુ યુદ્ધ. મહારાજ નહીં, મારી પાસે મારા 5 બાણ છે, એ 5 બાણથી આપ બચો. કામદેવ પાસે હેલન, સ્તંભન, ઉદ્વેગન આ બધા બાણ છે. કહે છે કે હું આ એક પછી એક બાણ છોડું અને આપ એનાથી બચો. ભગવાન કહે છે કે તું જેમ કહે તેમ. એટલે કામદેવ કહે છે કે પ્રભુ એમ દિવસ પણ નક્કી કરવો પડે. કયો દિવસ? તો કે શરદ પૂર્ણિમાની રાત, ચાંદની સુંદર ખીલી હોય, સરોવરની અંદર કમળ ખીલા હોય, જમુનાજીનું સુંદર જલ હોય. કામદેવે બધું જ પોતાની રીતના માંગ્યું છે, માગણી કરી છે. અને ભગવાને બધી જ રીતના હા પાડી છે. અને અંતે કહે છે કે હારનારને શું મળે? તો કે જે હારે એને જીતનારનો દીકરો બનવાનો. એટલે ભગવાન શ્રી કૃષ્ણ જીતા છે અને કામદેવ ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર બનીને આવ્યા છે. એ પ્રદ્યુમ્ન છે ને, એ કામદેવનો અવતાર છે. જે ભગવાન મહાદેવે કામદેવને બાળીને ભસ્મ કર્યો, રતિ આવીને ભગવાન મહાદેવને પ્રાર્થના કરે, પ્રભુ મને મારો પતિ ક્યારે પ્રાપ્ત થાય? ભગવાન મહાદેવ કહે છે કે જ્યારે યદુવંશની અંદર કૃષ્ણ અવતાર થશે ત્યારે તને તારો પતિ શરીર દ્વારા પ્રાપ્ત થશે. તો કામને જીતવાની કથા છે વાલા. ગોપી એ પ્રેમની ધજા છે. મહાપુરુષો ધ્યાન ધરે ભગવાનને હૃદયમાં બેસાડવા માટે, પણ આ ગોપી એવી છે કે જેના ચિત્તમાં, જેના હૃદયમાં ભગવાન આવીને બેસી જાય, આ ગોપીના ચિત્તમાંથી ભગવાન હટતા નથી. એટલે ગોપીએ વારંવાર માં જશોદાને ફરિયાદ કરી, આ તારો કનૈયો મારા ચિત્તમાં એવો ચોઈટો છે કે જતો નથી. તો જશોદા મૈયાએ ધ્યાન ન દીધું. પછી એ જ ગોપી નંદ બાબા પાસે જઈને ફરિયાદ કરે છે. શું કહે છે? એ જો બાબા નંદ જુકલાલા જાનત હે કछु જાદू टोना
નંદ બાબાને કહે છે કે આ તમારો કનૈયો કંઈક જાદુ જાણે છે, એને અમારા ઉપર જાદુ કર્યું છે. કેમ? તો કે અમારું સુખ શાંતિ ચैन બધું છીનવી લીધું છે. લૂટ લિયા મેરા મન ભોલા ભાલા, કનૈયા મેરે મન બસદા. ઓ લૂટ લિયા મેરા મન ભોલા ભાલા, કનૈયા મેરે મન બસદા. એક ગોપી જમુના કિનારે જલ ભરવા જાય છે અને ત્યાં બેઠી છે, દુખી છે. એટલે નારદજી એમની બાજુમાંથી પસાર થાય છે. નારદજી ગોપીને પૂછે છે કેમ દુખી બેઠી છે? એટલે નારદજીને ગોપી કહે છે કે આ કનૈયો મારા ચિત્તમાં એવો વેળગો છે કે જતો જ નથી. સવારે હું ગાય દોવા બેઠી, ત્યાં જ્યાં ગાય દોઉં ત્યાં કનૈયો સામે આવીને બેસી જાય છે અને એમ કહે છે કે ગોપી મને દૂધ પીવડાવ ને. જ્યાં હું ગાયના આંચળ લઈ અને કનૈયાને દૂધ પીવડાવું, દૂધની ધારાવાળી કરું, ત્યાં તો બધું દૂધ બહાર ઢોળાઈ જાય અને મારા સાસુમાં ખીજાય કે બાવરી થઈ ગઈ છે, પાગલ થઈ ગઈ છે, ગાંડી થઈ ગઈ છે, આ દૂધ બધું બહાર ઢોળી નાખે છે. કહું છું કે સામે કનૈયો, જ્યાં જોઉં ત્યાં તો કનૈયો નહીં. વાલા, કનૈયો ત્યાં હતો નહીં, પણ ગોપીના ચિત્તમાં ચોટેલો છે. એટલે ગોપી જ્યાં જુએ ને ત્યાં એને કનૈયો જ દેખાય છે. એ ગોપીઓ મહી માખણના માટલા લઈ લઈને એમ કહે છે કે કોઈ માખણ લો, કોઈ માખણ લો, એમ બોલતી બોલતી ભૂલી જાય ને બોલે છે કોઈ મોહન લો, કોઈ માધવ લો. આ ગોપીઓના ચિત્ત એ ભગવાન શ્રી કૃષ્ણએ હરી લીધા છે. એ ચિત્તની અંદર કેવલ ને કેવલ કૃષ્ણ જ છે. કે છે કે નારદજી બપોરે રસોઈ કરવા બેઠી તો રસોઈ પણ મારાથી સરખી બનતી નથી. ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે કનૈયા, તારે છે ને એક અમે રસોઈ બનાવીને ત્યારે વેણું ન વગાડવી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કેમ? તો કે અમારી પાસે આ બધી સૂકી સૂકી લાકડીઓ હોય, તું જ્યારે વેણું વગાડે છે ને ત્યારે આ શુષ્ક કાષ્ટની અંદર પણ રસ ભરાઈ જાય છે, એ લીલી થઈ જાય છે અને સળગતી નથી. અને અગ્નિ ન હોય તો રસોઈ કેમ બને? કનૈયા, રસોઈ વખતે મુરલી માં રવ કુરુ, મુરલી ન વગાડ. અને એક ક્યારે? તો કે અમે શયન કરવા જઈએ ત્યારે. તારી વેણું અમને શયન કરવા દેતી નથી. તો ભગવાન કૃષ્ણ એવા તે ગોપીના ચિત્તમાં ચોંટ્યા છે. રસોઈ બનાવવા જાય ગોપી તો ત્યાંય ભગવાન સામે આવીને બેસી જાય છે અને રસોઈ બનવામાં ભૂલ પડે ને સાસુમાં ખીજાય છે. ગોપી નારદજીને કહે છે આ બધી ગર્ગ સંહિતામાં કથાઓ છે. હા, એવી એવી તે સુંદર સુંદર કથાઓ. ત્યાં ગોપીઓના નામ પણ લખ્યા છે, એક એક ગોપીના નામ લખ્યા છે. તો નારદજીને કહે છે કે અહીંયા જમુના જલ ભરવા આવી, આ જેવો ઘડો ઉપાડવા જાવ ત્યાં કનૈયો સામે આવીને કહે છે કે ગોપી મદદ કરાવું. મેં કહ્યું હા. સામેથી બે હાથ કનૈયાના, આ બાજુથી બે હાથ મારા. જ્યાં થોડો એવો ઘડો ઉપર ચડાવ્યો, સામે જોઉં ત્યાં કનૈયો નહીં, ઘડો પડ્યો, આ ફૂટી ગયો. હવે ઘેર કેમ જાવું? કેમ? તો કે બે વખત સાસુમાં ખીજાણા, હવે ત્રીજી વખત કેમ જાવું? આ ત્રીજી ભૂલ છે. કનૈયો એવો તે ચિત્તમાં ચોંટ્યો છે ગોપીના મનમાં કે જતો જ નથી. હો લૂટ લિયા મેરા मन भोला बाला, कन्हैया मेरे मन बसदा. लूट लिया मन भोला बाला, कन्हैया. ए जो बाबा नंद जी चलाला, जो बाबा नंद जी जानत है कछु जादू तो ना, जानत है कछु जादू तो ना. वो लूट लिया मेरा मन भोला भाला, कन्हैया मेरे मन बसदा. होए सी सांवरी सलोनी
मुरली वाला कन्हैया मेरे मन बसदास। તો ગોપીઓની ફરિયાદ ક્યારેય પૂરી થઈ જ નથી વાલા. આજ સુધી ગોપીઓ ફરિયાદ કરે છે કે જે અમને કનૈયો પરમ દિવસે આવીશ એમ કહીને ગયો હતો એ હજી સુધી આવ્યો નથી. પ્રેમમાં ફરિયાદ કેવી હોય વાલા? તો કે ઘડી બે ઘડીની હોય. થોડીક વાર ફરિયાદ કરે અને પાછી એ ભૂલી જાય. ગોપી અને કૃષ્ણનો પ્રેમ અદ્ભુત છે. એનું વર્ણન કરતા મહાપુરુષો ક્યારેય થાક્યા નથી. ભલા ગોંડલ તાલુકો ને એનું બાજુનું ઘોઘાવદર ગામ, દાસી જીવણ એક ભગત, આપણે નામ સાંભળ્યું હશે, જીવણ ભગત. ગોપી ભાવમાં જીવન જીવતા વાલા હજી હમણાં થોડા વર્ષોની તો વાત છે. ક્યાં જાજા વર્ષો ગયા છે અને ક્યાં ઘોઘાવદર આગો છે? અહીંયા બાજુમાં જ છે, ગોંડલની બાજુમાં. કહે છે કે જ્યારે એ સમયમાં ગોંડલ નગરના રાજા અને એમના રાણી, એમને કોઈએ કહ્યું કે મહારાણી, આ જીવણ ભગત આખો દિવસ એવા સરસ મજાના ઘરેણા પહેરે, સ્ત્રી જેવા કપડાં પહેરે, એને કંઈક કહો ને. અને એક વખત જીવણ ભગત આ રાણીને સામા મળે છે. પાલખીમાં બેસીને જતા હોય છે નગર શેઠના રાણી. એટલે જીવણ ભગતને કહે છે કે હે ભગત, આ તમે આટલા બધા ઘરેણા પહેરીને નીકળો, તમને સારું લાગે? ભગત અને ઘરેણા હોય કાંઈ? ભગતને તો સાદું ને સિમ્પલ રહેવાનું હોય. એટલે જીવણ ભગત કહે છે કે તમે કેમ પાલખીમાં બેસીને જાવશો ને આટલા બધા સરસ મજાના શણગાર સજ્યા છે? એટલે રાણી કહે છે કે પણ આ નગરના રાજા અને એની હું રાણી, એટલે હું સાજ ન સજું, પાલખીમાં ન બેસું? તો જીવણ ભગત હાથ જોડીને કહે છે કે મહારાણી, એક નાના એવા નગર ખોબા જેવડું ગોંડલ ને એના રાજા ને એની રાણીને જો આટલું અભિમાન હોય તો આ ત્રિલોકીનો નાથ કનૈયો અને એની હું રાણી છું, તો મને અભિમાન ન હોય? એ કનૈયાની હું ગોપી છું, કહે છે કે હું એની રાણી છું. અને એ જીવણ ભગતના તમે એક એક ભજન, એક એક પદ સાંભળો ને એટલે એમાં કૃષ્ણ પ્રેમ ઝલકે છે. જેમ કોઈ ગોપી ગાતી હોય, પ્રેમ ચંદન ના ઝાડવા, એની રચનાઓ છે. પ્રેમ ચંદન ના ઝાડવા મારી દેહુમાં રોઈ પાવે, માવાની મોરલીએ મારા મનડાયરા રે, મનડાય આવો તો કરીએ વાતું, મળી છે એકાંતું. કેવા કેવા પદ ગાતા જીવણ ભગત. માવા મોલે આવો. તો એ માવો છે ને ત્યાં ઓલો નથી હો. માવો એટલે કોણ? આ તમે બધા ખાવી માવો નહીં, ઈ માવો નથી, ઈ તો ઝેર છે. એમાં લખેલું જ આવે છે ને, પડીકી ઉપર આવે છે, તું ઈ ખાઈશ લે. ખબર છે કે આમાં લખેલું છે કે આ ન ખવાય, તું ઈ ખાય છે. માવો વાલા શ્રી હરિ છે, કનૈયો માવો છે. જે એક વખત મનમાં વસી જાય ને એ અમૃત છે. અને પેલો માવો તમે ખાવ છો એ ઝેર છે. ક્યારેક દર્શન કરજો એ, હા, માવાની મૂર્તિના એ મોહની એ સ્વરૂપ તમારા હૃદયમાં વસી જશે ને. સ્વામિનારાયણ સંપ્રદાયના હતા એવા એવા સરસ પદો યાદ આવે. અને એ મૂર્તિ પણ તમે સરદાર જાઓ, મેં તો ઘણી વખત ત્યાંથી રસ્તામાં જઈને તો એ બાજુ એમ જોતા જાય, કેટલી સુંદર એ ઝાંખી, કેટલું સુંદર સ્વરૂપ. તમે રામલલાના દર્શન કરો તો એમ જ થાય કે માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે, માવા તારી મૂર્તિમાં મોહી મોહી, પ્યારા તારી મૂર્તિમાં મોહી મોહી, માવા તારી મૂર્તિમાં મોહી મોહી.
તમે દ્વારકા જાઓ, ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરો, આંખથી હૃદયમાં ઉતારો એ સ્વરૂપને, એ ઝાંખીને, અને પછી ક્યારેક ઘેર બેઠા બેઠા એકલા એકલા આંખ બંધ કરી અને સ્વરૂપના એ ઝાંખીના એ દર્શન કરો. દર્શન કેને કહેવાય? દર્શન એને કહેવાય કે તમે મંદિરે જઈને દર્શન કરો, ઘેર આવો ને આંખ બંધ કરો એટલે એ સ્વરૂપ હૃદયમાં દેખાય. આને દર્શન કહેવાય. પણ આપણી વિડંબણા એ છે કે મંદિરમાં જઈને આંખ બંધ કરે. ઘણા એવા હોય ભાગ્યશાળી, મંદિરમાં જઈને આંખ બંધ કરે. વાલા, મંદિરમાં જઈને આંખ બંધ નથી કરવાની, ખુલ્લી આંખે દર્શન કરવાના છે. એ સ્વરૂપને એને હૃદયમાં ઉતારો અને પછી શું કરવાનું છે તો કે દર્શન કરીને પછી બહાર આવીને આંખ બંધ કરવાની છે. તમે તીર્થ ક્ષેત્રમાં કોઈ પણ ધામમાં જાઓ, તમને બધું યાદ આવશે. ભગવાનનું સ્વરૂપ કેવું હતું એ યાદ આવે છે? એ રહે છે ચિત્તમાં, હૃદયમાં રહે છે. જો એ હૃદયની અંદર રહે ને તો તમારા દર્શન સાચા. માવા તારી મૂર્તિમાં મોઈ તમ વીરનાથ ત્રિલોકમાહી. વાલો બીજું નથી રે કોઈ કોઈ રે મહાપરી મૂર્તિ મોહી મોહી રે પ્યારા તારી તો ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે રાસ રમી અને માં ભગવતી કુળદેવીના દર્શન કરવા જાય છે. ત્યાં પેલો સુદર્શન વિદ્યા ધરાવે છે, ભગવાન એનો ઉદ્ધાર કરે છે. પછી તો ગોપીઓ યુગલ ગીત ગાય છે શ્રી કૃષ્ણને યાદ કરી. એ બધી કથાઓને આપણે વંદન કરીએ. કંસ દ્વારા અરિષ્ટાસુર એમને મોકલવામાં આવે છે, એનો પણ ભગવાન ઉદ્ધાર કરે છે. પછી તો નારદજી કંસ પાસે આવે છે. નારદજી કંસને આવીને સમજાવે છે કે કંસ, તું આટલા બધા અસુરોને વ્રજમાં મોકલે છે, કોઈ પાછા આવે છે? કંસ કે નહીં. તને ખબર છે તારો કાળ કોણ છે? કંસ કે નહીં. આ પેલો જશોદાનો લાલ છે ને, કનૈયો, એ જ તો તારો કાળ છે અને એ જ આ દેવકી અને વસુદેવનો દીકરો છે. તું જેટલા પણ અસુર મોકલે છે બધાનો સંહાર એ જ તો કરે છે. એટલે નારદજી કહે છે કંસને કે કંસ, હવે તારે ત્યાં અસુરોને મોકલવાની જરૂરિયાત નથી. તું એ કનૈયાને જ અહીંયા બોલાવી લે અને તારા હાથે જ એની હત્યા કર, તારા કાળને માર. હવે એ જ સમયે કંસની બાજુમાં એક કંસનો મિત્ર જેનું નામ છે કેશી, એ ત્યાં ઊભો હોય છે. એ આ બધું સાંભળી જાય છે. એને એમ કે હું કનૈયો અહીંયા આવે એ પહેલા હું એને ત્યાં જઈને જ મારું. આ કેશી વ્યોમાસુર, એક બીજું નામ એનું છે. તો ભગવાન એનો પણ ઉદ્ધાર કરે છે. નારદજી ભગવાન શ્રી હરિ પાસે આવે છે અને કહે છે કે પ્રભુ, હવે તમારી આ વ્રજ લીલા સંપન્ન થઈ, આપ હવે મથુરા પધારો. મથુરામાં તમારે કંસને મારવાનો છે અને ત્યાંથી આપ દ્વારકા પધારજો. દ્વારકા જઈ અને રૂક્ષ્મણી મૈયા સાથે લગ્ન કરવાના છે. તો ભગવાન શ્રી હરિ કૃષ્ણ કહે છે કે નારદજી, આપ જેવા ભક્તો જેમ અમને કહે એમ જ અમે કરીએ છીએ. એટલે ભગવાન શ્રી કૃષ્ણ વ્રજ છોડવાની તૈયારીઓ કરે છે. એ જ સમયે કંસ મથુરાની અંદર કોઈ સજ્જનને ગોતે છે. કંસે અત્યાર સુધી ઘણા બધા ક્રૂરને વ્રજમાં મોકલા, પણ કોઈનાથી ભગવાન આવ્યા નહીં. હવે અક્રૂરને મોકલે છે. અક્રૂરને બોલાવે છે પોતાનો
સોનાનો રથ આપે છે. 6 વાગે જાન આવી જવાની છે, મને ખબર જ છે. 6 વાગે હું કથાને સંપન્ન કરી જ દઈશ. માટે થોડી વાર માટે એકદમ શાંતિનો પરિચય આપ સાંભળો જ છો શાંતિપૂર્વક, પણ વચ્ચેનું આવાગમન બંધ થાય. કથાનો એક રસ છે. ભગવાન વ્રજ છોડીને જાય એ કરુણ રસની કથા છે. ડુંગરેજી બાપજી કહેતા આ કરુણ રસ છે. ભગવાન કૃષ્ણ અને ગોપીનો વિરહ, ભગવાન કૃષ્ણ અને માં જશોદાનો વિરહ, આના જેવો એક પણ કરુણ પ્રસંગ નથી. જેમ બાપને ઘેર નાનપણથી દીકરી મોટી થઈ હોય અને એ દીકરી જ્યારે વિદાય લે ત્યારે કેવી એક કરુણતા હોય છે, એ બાપ અને દીકરી બે જ સમજતા હોય. એમ ભગવાન શ્રી કૃષ્ણ 11 વર્ષ ને 52 દિવસ વ્રજમાં રહ્યા. કંસ અક્રૂરને મોકલે છે લેવા માટે વ્રજમાં કે તમે કનૈયાને અહીંયા લઈ આવો. પણ અક્રૂર એ કંસના મનની વાત સમજી જાય છે કે તું કનૈયાને અહીંયા મારવા માટે મને બોલાવે છે. પણ અક્રૂરજીને એવો પણ વિચાર આવે છે કે વિધાતાએ કંઈક બીજું ધાર્યું હશે. પણ મારા ભાગ્યની હું સરાહના તો કરું કે મારા એવા કયા પુણ્ય હશે, મારા એવા કયા ઉત્તમ કર્મ હશે કે જેના લીધે મને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થશે. કિમયા ચરિતમ ભદ્રમ કિમ તપમ પરમં તપ, મેં કયું પરમ તપ કર્યું હશે કે મને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થશે. વિષયાત્મનો યતા બ્રહ્મ કીર્તનમ શુદ્ર જન્મન, મેં તો અનેક પાપ કર્યા છે, કયું મારું પુણ્ય એવું આજ પાક્યું કે મને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થશે. મમાત્યા મંગલં નષ્ટમ ફલવાંશ્ચૈવ મે ભવ યન્નમસ્યે ભગવતો યોગી દેયાંગ્રી પંકજમ. મારા એવા કયા એ પાપ નષ્ટ થયા હશે. અક્રૂરજી પોતાના ભાગ્યની સરાહના કરતા, રથ હતો કંસનો, કેવો રથ હતો કહે વાયુ વેગી રથ હતો. રથને મથુરાથી ગોકુળ પહોંચતા સવારથી સાંજ થઈ, પણ અક્રૂર કાકાના મનને એ મનોરથને પહોંચતા વાર ન લાગી. અક્રૂર કાકા મનમાં વિચારે છે કે હું જ્યારે જઈશ ગોકુળમાં જઈશ, વ્રજમાં જઈશ, કનૈયો અને બલરામ બંને મારો એક એક હાથ પકડીને કહેશે કાકા આવ્યા, કાકા આવ્યા. બંને ભાઈઓ મારા ચરણ દબાવશે, મને ભોજન કરાવશે. આવા મનોરથ, અનેક મનોરથ લઈ અને અક્રૂર કાકા સંધ્યા સમયે વ્રજમાં આવે છે. એ જ સમયે ભગવાન શ્રી હરિ ગાયો ચરાવી અને ગોકુળની અંદર વૃંદાવનમાં પ્રવેશ કરે છે. ભગવાન શ્રી હરિના ચરણ ચિહ્નો જોયા જ્યાં અક્રૂર કાકાએ, ત્યાં એ રથનો ત્યાગ કરી અને એ ધૂળની અંદર એ રમણ રેતીમાં આરોટવા લાગ્યા છે. વૃંદાવનની અંદર આજે પણ વેણુ, રેણુ અને ધેનુ આ ત્રણનું મહત્વ છે. વૃંદાવનની ગાય એ કોઈ સામાન્ય નથી. વૃંદાવનમાં આજે પણ વાગે છે વેણુ. કોઈ પાત્રવાન ભક્ત હોય, શ્રોતા હોય તો એને સંભળાય છે. વૃંદાવનની એ રેણુ, એ માટી, એ ધૂળ, એમાં આજે પણ ભક્તો આળોટે છે. રમણ રેતીમાં જાઓ ક્યારેક દર્શન કરો, કેવા આરોટતા હોય છે. અરે ભક્તો એ માટી લઈ અને રોજ એનું તિલક કરે છે. ભક્તો પોતાના ભોજનમાં નમકની જેમ પધરાવે છે એ માટીને. અક્રૂર કાકા એ માટીમાં આરોટા છે. વૃંદાવનમાં આવ્યા, નંદજીના આંગણમાં આવ્યા, ત્યાં તો બંને ભાઈઓ દોડતા દોડતા આવી એક એક હાથ પકડી લીધો છે. કાકાને કક્ષમાં લઈ જાય છે. સુંદર મજાના ગરમ પાણીથી પગ પ્રક્ષાલન કરી, ચરણ સેવા કરી અને સુંદર મજાના સંધ્યા વેળાએ ભોજન કરાવે છે. ભોજન કરી લીધા. આ મહેમાન ગતિ છે વાલા.
કોઈ આવે ને તો એને એમને એમ ન પૂછાય કે શું કામ આવ્યા. સમય હોય તો એને ભોજન કરાવો. શાસ્ત્રો કહે છે કે આંગણે આવેલ અતિથિ જલ વિના જવો ન જોઈએ. કોઈ પણ તમારા આંગણે આવ્યો હોય એ પાણી વિનાનો તો જવો જ ન જોઈએ. જલ, બીજું છે ફલ. જો સમય હોય તો એને ભોજન કરાવો, ફલ આપો, અને કાંઈ ન હોય તો મધુર બોલ. જલ, ફલ ને મધુર બોલ, આ ત્રણ વસ્તુ આપણી પરંપરા છે. શાસ્ત્રો કહે છે એને મીઠા વેણ તો કહો, આવકારો તો આપો. ભોજન કરાયું અને પછી નંદ બાબાએ અક્રૂર કાકાને પૂછ્યું છે કે કેમ બધું ક્ષેમ કુશળ તો છે ને? મથુરાની અંદર બધા રહે છે ને પ્રેમપૂર્વક? અક્રૂર કાકા કહે છે કે મહારાજ આપ જાણો જ છો, કંસ જ્યાં કંસ હોય ત્યાં બધા કેમ કુશળ હોય, કેમ ક્ષેમ હોય એમ. મહારાજ એટલે એ કંસના વધ માટે તો હું કનૈયાને લેવા આવ્યો છું. આકાશવાણીએ જ્યારે કહ્યું કે આ કંસનો નાશ કરશે અષ્ટમ ગર્ભ, ત્યારથી આખું મથુરા રાહ જોવે છે કે ક્યારે એ કનૈયો આવે. આ મથુરા વાસીઓના પ્રાણ ટેકા હોય તો એક આકાશવાણીના સહારે મહારાજ રાહ જોવે છે, પ્રતીક્ષા કરે છે. નંદ બાબાને કહે છે કે નંદજી, આ કનૈયો તમારો દીકરો નથી. નંદ બાબાની ઉંમર હતી વાલા 90 વર્ષની, પણ એને આજ સુધી ખબર નહોતી પડી કે મારી 90 વર્ષની ઉંમર છે. પણ જ્યારે એમ એને કીધું ને કે કનૈયો તમારો દીકરો નથી, ત્યાં ભાંગી પડ્યા છે. પછી એક ડગલું નંદ બાબા એ પોતાના આસન ઉપરથી ચાલી નથી શીખ્યા. સર્વાન શિથિલા ક્રિયા, ભાગવત સાક્ષી છે. એની દરેક ક્રિયાઓ શિથિલ થઈ ગઈ છે. જેમ માણસ બીમાર હોય, શરીરમાં ત્રેવડ ન હોય ને કેવો લાકડીના ટેકે કે દિવાલના સહારે કે દીકરાના હાથના સહારે ચાલે. નંદ બાબા ઊભા નથી થઈ શકતા. અરે કહે છે કે મારો ગઢપણનો સહારો છે આ કનૈયો, અને તમે કહો છો કે મારો દીકરો નથી. કેમ હું એ સાંભળી લઉં? અને જશોદાથી કેમ રહેવાય, જે રોજ કનૈયાને સંધ્યા વેળાએ કહેતી કે કનૈયા હવે સૂઈ જા. શું કામ? તો કે સવાર પડશે એટલે તારે ધેનું ચરાવવા જવાનું છે. આજ એ જશોદા મૈયા કનૈયાને કહેતા નથી કે તું સૂઈ જા. બેઠા છે કનૈયાની બાજુમાં, માથા ઉપર હાથ ફેરવે છે. ભગવાન શ્રી કૃષ્ણ માં સામું જોતા નથી. દ્રષ્ટિ કેમ દઈ શકે, આંખમાં નજર કેમ મિલાવી શકે? કારણ કે આંખ તો બંનેની ભીની છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ એટલું રડ્યા છે. મહાપુરુષો કહે છે કે ભગવાન ક્યારેય પોતાના જીવનમાં રડ્યા નથી, પણ જ્યારે જ્યારે એને વ્રજ યાદ આવતું, ગોકુળ યાદ આવતું ને ત્યારે રડે છે. કોઈ સૂતું નથી રાતે. વાયુ વેગે વાત પ્રસરી અને ગોપીઓના કાને ગઈ. ગોપીઓના ટોળે ટોળા જે રાસ રમવા આવી હતી એ ગોપીઓ, અરે વાલા ગોવાળો, ગાયો, વૃંદાવનના વાંદરાઓ, એ વૃંદાવનની લતા પતાકાઓ રડે છે. ગોપીઓ ટોળે ટોળા વળી અને નંદજીના આંગણમાં આવી અને અક્રૂરને કહેવા લાગ્યા છે. કહે છે કે તારું નામ અક્રૂર કોણે રાખ્યું? તું તો ક્રૂર છે, તું ક્રૂર છે. તારું નામ અક્રૂર કોણે રાખ્યું? અમારા જીવનમાંથી અમારા પ્રાણ પ્રિય શ્રી કૃષ્ણને લઈ જવા માંગે છે. વિધાતાને દોષ દેવા લાગે છે. એક ગોપી તો કહે છે કે અરે ઓ વિધાતા, તને કોણે વિધાતા બનાવ્યો? તું તો હજી બાળક છે, બાળક જેવી ચેષ્ટા કરે છે. અહો વિધાત સ્તવન વચિત દયા સંયોજ્ય મૈત્ર્યા પ્રણયેન દેહિન તાંશ્ચાકૃતાર્થાન વિયુનંક્ષ્ય પાર્થકમ વિક્રીડિતમ તે વકચેષ્ટિતમ યથા. અહો વિધાતા, તને કોણે વિધાતા બનાવ્યો? તને કોણે સૃષ્ટિનો સર્જનહાર બનાવ્યો? તું હજી બાળક છે. સર્જન તો કરે છે, પણ કેવું સર્જન કરે છે?
કહે છે કે જેમ નાનું બાળક માટીમાંથી રમકડા બનાવે અને રમકડા રમી લે પેટ ભરાઈ જાય એટલે રમકડાને તોડી નાખે, એવું તે કર્યું છે. આ ગોપીઓની ભાષા છે કે આ ઢીંગલા ઢીંગલીના ખેલ નથી વિધાતા. તને શું લાગે છે આ કોઈ રમત છે બાળકની? તે અમને પ્યાસ આપી અને પાણીથી અલગ કરે છે, તે અમને ભૂખ આપી અને અન્નથી અલગ કરે છે, તે અમને શરીર આપ્યું અને આ શરીરમાં પ્રાણ પૂરતો નથી. અમારા પ્રાણ શ્રી કૃષ્ણ છે. જો કૃષ્ણ અહીંથી જશે તો પેલા અમારા પ્રાણ જશે. અનેક ગોપીઓ વિલાપ કરતી કરતી કોઈ વિધાતાને કોશે, કોઈ પોતાના ભાગ્યને સજા આપે અને કોઈ ગોપી તો એમ કે છે કે આ કનૈયો પણ કેવો છે, નિષ્ઠુર, જવા તૈયાર થઈ ગયો છે હસતા મોઢે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના હૃદયની અંદર અનેક વિરહની વેદના સમાવીને બેઠા છે. કેમ પ્રગટ કરે? પોતાનું કર્તવ્ય છે. લાગણીને દબાવી દીધી છે ભગવાન. સવારનો સૂરજ ઉગ્યો, માં જશોદાજીએ કનૈયાને સ્નાન કરાવ્યું, વસ્ત્ર પહેરાવ્યા, કપાળમાં તિલક કર્યું અને માં જશોદા કનૈયાને કહે છે કે કૃષ્ણ, તું અમને ક્યારેક યાદ કરીશ? ભગવાન કહે છે કે માં શું તું બોલે છે? હું તને કેમ ભૂલી શકું? માં હું ગોપીને ન ભૂલી શકું, ગાયને ન ભૂલી શકું. અરે ગોપીને ને ગાયને તો કદાચ ભૂલી જાઉં, પણ મારી માં જશોદાને કેમ ભૂલું? ભલે ને બધા કહેતા કે દેવકી મારી માં છે, પણ એને કેવા દે મારી સાચી જનેતા મારી માં તો તું છે માં જશોદા. હું હમણાં આવતો રહીશ, હમણાં આવી જઈશ માં, તું ચિંતા ન કર. જશોદા મૈયા કહે છે કે મને ખબર છે કનૈયા તું આવવાનો નથી, તું બધું યાદ રાખજે, તું અમને યાદ રાખીશ એ પણ મને ખબર છે, પણ મેં તને જે ખાંડણિયા સાથે બાંધ્યો ને કનૈયા એ ભૂલી જજે. મને ખબર નહોતી કેમ તો કે કોઈનો છોકરો ઘેર રમવા આવે ને તો એને બંધાય નહીં. કનૈયા મેં તને બાંધ્યો છે, મને માફ કરજો. ભગવાન કૃષ્ણ માં જશોદાના આંસુ લૂછતા બંને હાથ પકડી અને કહે છે કે માં જશોદા, કદાચ ને હું બધું ભૂલી જાઉં, પણ તે મને ખાંડણિયા સાથે બાંધ્યો ને ક્યારેય નહીં ભૂલું. કેમ તો કે આ દુનિયા મને બાંધવાની કોશિશ કરે છે, પણ કોઈ મને બાંધી શક્યું નથી. એક વખત દુર્યોધન આવ્યો તો મારી સામે મને બાંધવા, અને મેં દુર્યોધનને કીધું કે તું આકાશને બાંધ, પવનને બાંધ. દુર્યોધન, તારી પાસે સાંકળ હોય તો લઈ આવ. અને એ વિરાટ સ્વરૂપ મેં પ્રગટ કર્યું માં, દુર્યોધન પણ મને બાંધી ન શક્યો. અનેક લોકો આવ્યા, રાવણ આવ્યો મને બાંધવા, એ ન બાંધી શક્યો. હિરણ્યાક્ષ, હિરણ્યકશિપુ, પણ માં જશોદા તે તારા પ્રેમને તાંતણે મને બાંધ્યો, એવું કેમ ભૂલી જાય? એક ભાતું આપે છે, માખણ છે, એમાં કે છે કનૈયા રસ્તામાં ભૂખ લાગે તો આ માખણનો ભોગ લગાવે છે. ભગવાન માં જશોદાનો હાથ છોડાવી રડતી આંખે જ્યાં રથમાં બેસવા જાય ત્યાં ગોપીઓ રથના પૈડાની આગળ સૂઈ ગઈ છે. કહે છે કે અક્રૂર અમારા શરીર ઉપરથી રથ હકાલો અને પછી અમારા પ્રાણ જશે પેલા અને પછી કનૈયો જશે. નંદ બાબા કહે છે કે ગોપીઓ સમજો, તમે હમણાં સૂરજ મધ્ય થશે, તાપ થશે, કનૈયાને એ સૂરજની ગરમી લાગશે, તાપ લાગશે. વાલા પ્રેમ એ જ છે જેનું નામ છે તત સુખે સુખિત્વમ. હું આને શું આપું? એનું નામ છે પ્રેમ. જ્યાં ભગવાન શ્રી કૃષ્ણને કષ્ટ થશે આવું ગોપીઓએ સાંભળ્યું ને ત્યાં રથથી હટી ગઈ છે બધી ગોપી. અને ગોપીઓ પોતાની લજ્જાને છોડી, પોતાની શરમને છોડી, હે કૃષ્ણ, હે ગોવિંદ, હે દામોદર, હે માધવ આમ કરતી કરતી જ્યાં ભગવાનનો રથ જાય છે એમની પાછળ દોડવા લાગે છે. અને એ જ ગોવિંદ, દામોદર, માધવ આ ત્રણ શબ્દ ભગવાનને અતિ પ્રિય છે. ગોવિંદ શબ્દથી ગાય જોડાયેલી છે, માધવ શબ્દથી ગોપી જોડાયેલી છે અને દામોદર શબ્દથી માં જશોદા. ગોપી, ગાય અને જશોદા એ જ નામ ગોવિંદ, દામોદર, માધવેત. એવં બ્રિવાણા
विरहातुराभृशम् व्रजस्त्रियः कृष्णविषक्तमानसाः विसृज्य लज्जां रुरुदु सुस्वरम् गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति विसृज्य लज्जां रुरुदु स्म सुस्वरम् સ્વરની અંદર રડતી રડતી ગોવિંદ દામોદર માધવ ગાતી ગાતી રથની પાછળ દોડી છે, પણ રથને કેમ આંબી શકે અને શરીર થાયકું ઊભી રહી ગઈ છે અને કહે છે કે પેલો રથ જાય ત્યાં અમારો પ્રાણ પ્રિય કનૈયો છે. રથ દેખાવાનું બંધ થયું, ધજા દેખાય છે રથની, કહે છે કે પેલી ધજા દેખાય ત્યાં અમારો પ્રાણ પ્રિય કનૈયો છે. ધજા દેખાવાની બંધ થઈ, ધૂળની ડમડી ઉડે છે, કહે છે કે પેલી ધૂળ ઉડે ત્યાં અમારો પ્રાણ પ્રિય શ્રી કૃષ્ણ છે. આજ ગોવિંદ દામોદર માધવ એમને બિલ્વ મંગલજીએ 100 શ્લોકોની અંદર ભગવાન શ્રી કૃષ્ણની પ્રાર્થના કરી. આ ગોપીઓના ભાવથી જ એક કદંબનું વૃક્ષ આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ અક્રૂરજીને કહે છે કે રથ રોકો મહારાજ. ભગવાન શ્રી કૃષ્ણ કદમના વૃક્ષ પાસે જાય, ત્યાં કોઈ સ્ત્રી ઊભી હતી, એ બીજું કોઈ નહીં, રાધાજી હતી. વાલા, આજે પણ તમે વૃંદાવનમાં જાઓ ને એટલે તમે એક જ નામ સંભળાય, રાધા રાધા રાધા. શું કામ? તમે મથુરામાં જાઓ, તમે વૃંદાવનમાં જાઓ, તમે ગોકુળમાં જાઓ, ગોવર્ધનમાં જાઓ, એ લોકો આજે પણ ભગવાન શ્રી કૃષ્ણ કરતા રાધાજીને વધારે ચાહે છે, વધારે એમનું નામ લે છે, વધારે એમનું રટન કરે છે, રાધાજીને એ લોકો પ્રેમ કરે છે. શું કામ? તો કે રાધાજીએ વૃંદાવનની રક્ષા કરી છે. ભગવાન શ્રી કૃષ્ણએ તો કીધું કે રાધેજુ સાથે ચાલો, પણ રાધાજી ગયા નથી. કહે છે કે પ્રભુ તમે જઈ શકો, તમે તમારા કર્તવ્ય એ પાલન કરો, પણ મારે નથી આવું પ્રભુ. એ જ રાધાજી રોજ સંધ્યા વેળાએ આવી નંદ અને યશોદાજીના આંગણમાં આવી બધા ગોપગવાળો ગોપીઓને સાથે મળી અને કૃષ્ણની કથા કહે છે. ભગવાન કૃષ્ણ તો જતા રહ્યા, પણ કૃષ્ણની કથાએ આ બધાને જીવિત રાખ્યા છે અને એ કથા રોજ રાધાજી કહેતા. એટલે આજે વ્રજ કહે છે રાધાના હો લહેર લહેર શ્રી રાધેજુ मन में मेरे समाई ब्रज गोपी को शीश झुकाओ, ब्रज गोपी को शीश झुकाओ, महिमा कहीं न जाए राधा हो
में मेरे समाई राधा पर કંઈક ચોમાસા અને વરસાદ રાધા, એક દિવસ કૃષ્ણ માંથી બાદ રાધા, વાલા એટલે તો જિંદગી ભર શંખ ફૂક્યો, જો વેણું વગાડે તો યાદ આવે છે રાધા. વ્રજ છોડ્યું ભગવાન શ્રી કૃષ્ણે, પછી ક્યારે વેણું વાગી નથી. વાલા વેણું વગાડે તો રાધાના ઝાંઝરનો કૃષ્ણના કાનમાં અવાજ આવે છે. અને આ વેણું નાદ કરતા રાધાજીના ઝાંઝરનો અવાજ છે ને, એ ભગવાન શ્રી કૃષ્ણના મનને પણ મથી નાખે છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની વેણું કાળી કામડી રાધાજીને સોંપી દીધી કે રાધેજુ તમે હતા તો આ વેણું વાગતી, હવે વેણું નહીં વાગે. ભગવાન સમર્પિત કરતા ગયા છે. અક્રૂર કાકાને મનમાં એમ હતું, વાલા એક પ્રસંગ મને યાદ આવે છે, સાથે સાથે કહી દઉં કે રાધાજી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને 100 વર્ષ પછી મળે છે, અત્યારે 11 વર્ષ અને 52 દિવસ થયા છે. હવે 125 વર્ષ પછી જ્યારે રાધાજી ભગવાન શ્રી કૃષ્ણને મળે છે ને, ત્યારે રાધાજી એટલું જ માગે છે. ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તમે જે મને કહેતા ગયા હતા કે રાધેજુ ક્યારેય રડતા નહીં, આંખની અંદર દરિયો સમાહિત છે, હૃદયની અંદર સમુદ્ર ભરેલો છે, હવે એને છલકાવા દો. 125 વર્ષ પછી રાધાજીએ ભગવાન શ્રી કૃષ્ણ પાસે રડવાની આજ્ઞા લીધી છે. ને એ પછી રાધાજીના આંખમાંથી જ્યારે અશ્રુધાર વહીને, ત્યારે અનેક નગરો, અનેક ગ્રામો રાધાજીના આંસુમાં વહી ગયા છે. વ્રજ આખું રાધાજીના અશ્રુપાતની અંદર ડૂબી ગયું છે. અને આપણને એમ થાય કે કોઈ એટલું રડે? આ શાસ્ત્રોમાં લખેલું કેવી વાત હશે વાલા, એ દૂરની વાત છે, જવા દો. શાસ્ત્રોમાં લખેલું છે, તમારું મન ન થાય માનતા, પણ હજી અંદાજિત લગભગ 30-40 વર્ષની આસપાસ થયું હશે. પ્રેમ ભિક્ષુકજી મહારાજ આજે પણ જામનગરમાં બાલા હનુમાન ને અનેક જગ્યાએ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, આ રામ નામની સ્થાપના કરી, એવા મંદિરો બંધાવ્યા. આ પ્રેમ ભિક્ષુકજી મહારાજ જ્યારે કીર્તન કરતા અને રામ નામની અંદર એવો લય લાગતો કે પ્રેમ ભિક્ષુકજી મહારાજ રડતા અને આજુબાજુમાં બેઠેલા લોકો ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय. पुरुषोत्तम हरि वासुदेवाय पुरुषोत्तम हरि वासुदेवाय. सर्वोत्तम हरि वासुदेवाय. सर्वोत्तम हरि वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय. नटवर नागर वासुदेवाय नटवर नागर वासुदेवाय. सर्व सुख सागर वासुदेवाय
वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय मंगलकारी हरि વસાવે ત્યાં જાય સુધર્મા સભા પારિજાત એ બધું જ ઇન્દ્ર મહારાજ દ્વારિકામાં મોકલે છે. દ્વારિકા સુંદર મજાની નગરી ધામ બને છે. બોલીએ દ્વારિકા ધામ કી જય. અને પછી તો ભગવાન શ્રી હરિ દ્વારિકામાં બિરાજે છે. સૌરાષ્ટ્રની અંદર દ્વારિકા, મહારાષ્ટ્રની અંદર કૌંડિન્યપુર, ત્યાં ભીષ્મક રાજા રહે છે. એમને એક દીકરી છે જેનું નામ છે રૂકમણી. અને થોડીક વાર 5 મિનિટ બંધ કરાવી દો. बिनती सुनिए ભીષ્મક મહારાજ એમની એક દીકરી છે રૂક્ષ્મણી. ભગવાન શ્રી હરિને પત્ર લખે છે કે શિશુપાલ સાથે મારા લગ્ન થાય છે, એ લગ્ન ન થવા જોઈએ. હું તમને હૃદયથી પતિ સ્વરૂપે સ્વીકાર કરી લીધો છે, આપ જ મારા લગ્ન કરો. દ્વારિકાથી ભગવાન પધારે છે ભૂદેવ સાથે. જે ભૂદેવ પત્ર લઈને આવ્યા હતા એમની સાથે જ પધારે છે. ભીષ્મક રાજા ભગવાનનું બહુ મોટું સ્વાગત કરે છે. અને રૂકમણી મૈયા લખે છે કે ક્યાંથી મારું હરણ કરવું? તો કે જ્યારે ભગવતીનું આરાધન કરતી હોય ત્યારે ભગવાન પોતાનો એ હરણીયો રથ ત્યાં લઈ જાય. રૂકમણી મૈયા પાર્વતીજીનું પૂજન કરે અને બધા જ રૂકમણી મૈયાના એ રૂપના સૌંદર્યના દર્શન કરે. એ જ સમયે દ્વારકાધીશ પણ એવા જ સુંદર મજાના સાજ સજીને આવ્યા છે. બધા વિચાર કરે કે આ બંનેની જોડી કેવી સુંદર જામે છે. જો આ બંનેના લગ્ન થાય તો જોત જોતામાં ભગવાન શ્રી હરિ દ્વારિકાધીશ રૂક્ષ્મણી મૈયાનો હાથ પકડી રથમાં બેસી અને રથને હાકે છે. આ તરફ રૂકમીને ખબર પડી, સૈન્ય લઈને આવે, શિશુપાલ આવે, યુદ્ધ થાય છે. બલરામજી ત્યાં આવે છે અને યુદ્ધમાં બધાને હરાવી અને દ્વારિકાધીશ રૂક્ષ્મણી મૈયાને દ્વારિકા લઈ આવે છે. ભાગવત તો એમ કે છે કે દ્વારિકામાં જઈને લગ્ન થયા છે, પણ ભક્તો એમ કે છે કે માધવપુરની અંદર ભગવાન શ્રી હરિના લગ્ન થયા છે. આ પત્ર કેવો હતો રૂકમણી મૈયાનો? એ પત્રની અંદર લખે છે કે મારી વિનંતી છે પ્રભુ, જો આપ મારો સ્વીકાર નહીં કરો તો પ્રાણ દઈ દઈશ, પણ હું શિશુપાલ સાથે લગ્ન નહીં કરું. વિનંતી સુનિએ નાથ હમારી, વિનંતી સુનિએ નાથ Yes.